નવસારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સોનવાડી પ્રાથમિક શાળાના 2 શિક્ષકોની કરવામાં આવેલી બદલીના હુકમને નિયમ વિરુદ્ધ ગણાવી રદ કરવા માંગ કરવામાં આવી છે। મહાસંઘના અધ્યક્ષ અને મહામંત્રીની આગેવાનીમાં કરાયેલી રજૂઆત મુજબ સોનવાડી શાળાના શિક્ષક યોગેશભાઈ પટેલ અને સારિકાબેન ઢીમરની બદલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરાઈ છે। મહાસંઘના જણાવ્યા અનુસાર આ બંને શિક્ષકો શાળાના મહેકમ મુજબ વધમાં નથી તેમજ તેમની વિરુદ્ધ કોઈ વાલી, એસએમસી કે ગ્રામજનોની ફરિયાદ નથી। શિક્ષકોની શિસ્ત કે નિયમિતતા બાબતે પણ કોઈ તપાસ ચાલુ નથી। તેમ છતાં તેમની રજૂઆતની તક આપ્યા વગર જ દૂરના સ્થળે બદલી દેવામાં આવી છે। વધુમાં જણાવ્યું છે કે સારિકાબેનની બદલી ઓછી સંખ્યા ધરાવતી શાળામાં કરાઈ છે જે શિક્ષણના હિતમાં નથી, જ્યારે યોગેશભાઈની બદલીથી સોનવાડી શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના ભાષા શિક્ષણ પર માઠી અસર પડશે। આ ન્યાય હુકમ અંગે યોગ્ય તપાસ કરી શિક્ષકોને ન્યાય આપવા મહાસંઘે અપીલ કરી છે। સોનવાડી શાળાના 2 શિક્ષકોની બદલીના મામલે શૈક્ષિક મહાસંઘે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોઈ પણ નોટિસ કે ખુલાસા વગર સીધો બદલીનો હુકમ કરવો તે અન્યાય છે। એક તરફ પૂરતી સંખ્યા હોવા છતાં શિક્ષકોને ખસેડાયા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે આ નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ દીપેશ ભગત, અમારા સંગઠનના હોદ્દેદાર જિલ્લાના સહસંગઠન મંત્રી સોનવાડી શાળાના શિક્ષક યોગેશભાઈ પટેલ અને એ જ શાળાની શિક્ષિકા સારિકાબેન ઢીમરની બદલી કોઈ પણ કારણ વગર ગંદોર મુકામે અને વાંસદા તાલુકાના વાગડ મુકામે કરવામાં આવી। ગામમાં કોઈ વિદ્યાર્થીને મારવાની એસએમસી તરફથી, વાલીઓ તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય। શાળામાં બાળકોના મહેકમ પ્રમાણે જ શિક્ષકોનું મહેકમ હતું, છતાં આવી રીતે ખોટી રીતે બદલી કરવામાં આવી। તેના માટે અમે ડીપીઓ સાહેબને પણ રજૂઆત કરી, ડીડીઓ મેડમને પણ રજૂઆત કરી અને આજે કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને જેમ બને તેમ જલ્દી બંને શિક્ષક મિત્રોને પોતાના મૂળ સ્થાને પરત લાવવા માટે અમે વિનંતી કરી છે। નહીં તો અમે અમારા સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના હોદ્દેદારો જે સૂચન કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। બદલી તાત્કાલિક રદ કરીને એમને પોતાના સ્થાને લાવવા એ અમારી આજની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।